દેશમાં આજથી થોડાક દિવસ પહેલા નેટનો પેપર લીક થયો હતો અને આ ઘટના બાદ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ નોંધાવ્યો। 36 દિવસ સુધી આંદોલન ચાલ્યું અને અંતે સરકારને ઝૂકવું પડ્યું અને તમામ માંગો આંદોલનકારીઓની સ્વીકારવી પડી। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંયધરી આપી છતાં ગુજરાતના જામનગરની એક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે અને આ મામલે આપ નેતા બ્રિજરાજ સોલંકીએ રાજીનામું માંગતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નીટ પેપર લીકની ઘટનાએ અને જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવી પડી હતી કે ભવિષ્યમાં એવી સિસ્ટમ વિકસાવીશું કે ક્યારેક હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર નહીં ફૂટે। પરંતુ આજે ગુજરાતના જામનગર ખાતે એક યુનિવર્સિટીનું પેપર ફૂટવાની ઘટના સામે આવ્યા બાદ ખળબળાટ મચી ગયો છે। આને લઈને વિપક્ષ દ્વારા સરકારને સણસણતા સવાલો કરવામાં આવી રહ્યા છે અને જે રીતે આ પેપર ફૂટ્યું છે તે મામલે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પર પ્રહાર કર્યા છે અને 48 કલાકમાં રાજીનામાની માંગ કરી છે। તેમણે કહ્યું કે દિલ્હીના જંતર મંતર પર જેનઝીએ જે વિરોધ પ્રદર્શન કર્યું, જે નીટ પેપર લીક થયું તેને લઈને સરકારને નમતું ઝૂકવું પડ્યું। ત્યારે હવે જે ગુજરાતમાં પણ પેપર લીક થયું છે તે મામલે જો રાજીનામું આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારતા બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું તે સાંભળો। जय जवान जय किसान इनकलाब जिंदाबाद युवा शक्ति जिंदाबाद। दोस्तों, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026 ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે। ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું। આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી। આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે। પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો। ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું ત્યારે સરકારે ઝૂકવું પડ્યું। ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું। ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ। અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ। આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે। જે આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી હાલ તેમણે જે રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી દીધી છે અને આના કારણે હવે ગુજરાતની રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં જંતર મંતરવાળી થવાની હતી તે પહેલાં જ આપ નેતાઓની પોલીસે અટકાયત કરી હતી। ત્યારે આ જે પેપર ફૂટવાની ઘટનાથી ફરી ચકચાર મચી જવા પામી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।